ઓનલાઈન આરટીઓ એપીકે ફાઇલ મોકલી આ નાગરિકો સાથે છેતરપિંડી કરનાર જામતારા ગેંગની બે આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈ ઘાટકોપર ઈસ્ટ વેસ્ટથી ઝડપી પાડવામાં આવ્યું છે. બંને આરોપીઓનું નામ છે નિલેશ કલંબે અને વૈષ્ણવ ડાંગર. જે નિલેશ કલંબે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને જે વૈષ્ણવ ડાંગર છે એ 18 વર્ષનો છોકરો છે જે હાલ અભ્યાસ કરે છે અને નિલેશના છોકરાનું ભાઈબંધ છે. અને એ લોકોએ ભેગા મળીને પોતાનું અકાઉન્ટ ખોલાવીને પછી જે નાસ્તો કરતો આરોપી અલી જે જાતે જામધારાનું છે તો એમને એ લોકોએ પોતાનું અકાઉન્ટ આપી અને ફરિયાદી સાથે જે 9,60,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી એ તમામ અમાઉન્ટ પોતાના અકાઉન્ટમાં લઈને એમને વિથડ્રો કરીને અલીને આપી દીધું અને પોતાનું કમિશન 40,000 જેટલા કમિશન એ લોકોએ બંને રાખીને પછી અલીને તમામ રોકડ આપીને આ કાંડ કર્યું છે. અને હાલ આપણી તપાસ જામતારાની ગેંગમાંના જે અન્ય આરોપીઓ છે એમને પકડવા માટેની ચાલુ છે.